યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાત પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે ઊભેલા ટ્રકમાં ઇકો ગાડી ઘૂસતા ઇકો ગાડીમાં સવાર શ્રદ્ધાળુઓને પૈકી 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, તેમજ વધુ એકની મોત સારવાર અર્થે નીપજી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ ખાતે શુકલતીર્થ ખાતે મેળો હોય, જેમાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે જતા હોય તે સમય દરમિયાન ઇકો ગાડી ઊભેલા ટ્રકમાં ઘૂસતા ઇકોમાં સવાર 7 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ બાબતની જાણ જંબુસર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે જઈ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી આરોગ્ય અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ આ બાબતની જાણ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીને થતાં તેઓ ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી અને આરોગ્યની વહેલી તકે સુવિધા પૂરી પાડી શકાય તેમજ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી, તેમજ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા। આ અકસ્માતમાં જંબુસર તાલુકાના ટંકારી, પાંચકડા તેમજ વેડજ ગામના લોકોનું મૃત્યુ પામ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ સમગ્ર ઘટનાને લઈ સમગ્ર જંબુસર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। દુર્ઘટના બની છે મંગણાત વચ્ચે પાંચકડા, વેડજ અને ટંકારીના 6 જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી અને તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે અને પરિવારોને સાંત્વના આપી। ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। Subscribe now and press the bell icon.